સાબરકાંઠા હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર બસ અને ટ્રક પલટી ગઈ છે। હિંમતનગરના નવલપુર ભાટોડા પાસે ઘટના બની છે કે જ્યાં બસ પલટી ગઈ, જેના દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। ચીકણો પ્રવાહી હાઈવે પર હોવાને કારણે બસ પલટવાની શંકા છે। જો ખરેખર આ હોય તો પછી અન્ય વાહનોએ પણ સંભાળવું જોઈએ અને તાત્કાલિક એ રોડ સાફ થવો જોઈએ, એટલા માટે કારણ કે ટ્રક જેવી ટ્રક પલટી જાય તો પછી અન્ય વાહનો પણ સ્લીપ થવાની શક્યતા છે। જો ખરેખર આ કારણ હોય તો પછી તુરંત પ્રશાસને એની નોંધ લેવી જોઈએ, કારણ કે રસ્તા ઉપર ચીકણું પ્રવાહી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જેના આધારે આખી બસ જ પલટી ગઈ। હવે જો બસ પલટી જાય તો પછી નાના વાહનોને જોખમ સર્જાય, ટ્રક પણ પલટ્યો છે, એટલે આ સ્થિતિ ખરેખર ભયાવહ છે। લોકોએ તેનું ધ્યાન તુરંત અત્યારે પ્રશાસને દોરવું જોઈએ, કારણ કે નહીં તો અકસ્માતની સંખ્યા વધી શકે છે। જો કારણ પ્રવાહી કોઈ ચીકણું રોડ પર પડ્યું છે અને એના કારણે બસ અને ટ્રક પલટવાનું કારણ હોય તો હાલ તો વાહનોને સાઈડ કરી દેવામાં આવ્યા છે, પરંતુ જો વરસાદની પણ સિઝન છે અત્યારે, એમ પણ રોડ અકસ્માતની સંખ્યાઓ વધતી હોય છે। એના સ્થિતિમાં એક સાથે બે વાહનો પલટી ગયા છે, જે ખરેખર ચોંકાવનારું છે।